આજે આપણે રેસ્ટોરન્ટ જેવો એકદમ સરસ છુટ્ટો અને સફેદ જીરા રાઈસ કુકરમાં કેવી રીતે બનાવવો એ જોઈશું. સૌથી પહેલા આના માટે જૂના બાસમતી ચોખા લેવાના છે. ચોખાને 2 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને પછી આમાં પાણી ઉમેરીને આને 20 મિનિટ માટે કે તમારી પાસે જો સમય હોય તો 30 થી 40 મિનિટ માટે પલાળીને રાખવાના. ત્યારબાદ એક હેવી બોટમનું કુકર લેવાનું અને આમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. ગરમ તેલમાં 2 ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે. જીરું તતડે એટલે ગેસ ધીમો કરી દેવાનો અને જે ચોખા આપણે પલાળીને રાખ્યા છે એનું પાણી નિતારી લેવાનું. હવે ચોખા આમાં એડ કરીને હલકા હાથે આ રીતે આને મિક્સ કરી દેવાનું છે. તેલનું સરસ રીતે કોટિંગ ચોખાની ઉપર થઈ જવું જોઈએ. પછી જેટલા ચોખા લીધા હોય એનાથી 1.5 ગણું એટલે કે 1.5 વાટકી પાણી ઉમેર્યું છે અને સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. ફરીથી આને મિક્સ કરી દેવાનું છે અને ભાતને સરસ સફેદ બનાવવા માટે 2 થી 3 ટીપા લીંબુનો રસ એડ કરવાનો અને છેલ્લે 1.5 થી 2 ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉમેરવાનું. ઘી ઉમેરવાથી ભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આની એક વિસલ કરી લેવાની છે. પછી કુકરને નીચે ઉતારીને ઠંડુ થવા દેવાનું. હવે કુકરને ખોલી લેવાનું છે અને તરત ભાતને નથી હલાવવાનો. લગભગ 10 થી 15 મિનિટ પછી હલકા હાથે આ રીતે એને મિક્સ કરવાનો છે. તો આ રીતે ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં તમે રેસ્ટોરન્ટ જેવો જીરા રાઈસ ખૂબ જ સરળતાથી બનાવી શકો છો.